નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો ઉપર નજર કરીએ એ પહેલા ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। નમસ્કાર ગુજરાત સૌથી પહેલા અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો હોળીની ઝાડ પરથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। હોળીના પર્વ પર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આ વખતે હોળી વિશિષ્ટમાં પ્રગટાવવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમ દિશાનો રહ્યો છે, જે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ સંકેત ગણાય છે। ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકદમ ઘણું સારું રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડશે। અંબાલાલ પટેલે એક ખાસ અવલોકન નોંધ્યું છે કે હોળીનો ધુમાડો સીધો ઉપર જતો નથી, તે સારું છે। આ વર્ષે પાછોતરા વરસાદનું જોર પણ વધુ રહેવાની શક્યતા છે। મિત્રો, વૈશ્વિક ફલંગ પર વાત કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે માર્ચ મહિનામાં ગ્રહો અને ચંદ્રગ્રહણના પ્રભાવને કારણે વિશ્વના વિવિધ ભાગોમાં ખાસ કરીને નાટો દેશોમાં તણાવ વધી શકે છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માર્ચ મહિનાની શરૂઆત સાથે હોળીના તહેવાર દરમિયાન સામાન્ય જનતા અને વેપારીઓ માટે મોંઘવારીના સમાચાર સામે આવ્યા। ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 1 માર્ચ 2026થી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કર્યા છે। આ નવા ફેરફારો મુજબ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે। જોકે રાહતની વાત એ છે કે ઘરેલું વપરાશ માટેના 14 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। રાશન કાર્ડ ધારકો માટે મોટી ખબર આવી છે। ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત ભારત સરકારે અનોખી પહેલ કરી છે। દેશમાં પહેલીવાર રાશન સિસ્ટમને ડિજિટલ બનાવવા માટે ઈ પોસ્ટ મશીન અને વન નેશન વન રાશન કાર્ડ જેવી યોજનાઓ લાગુ કરાઈ છે। ત્યારે હવે ડિજિટલ કરન્સીને પીડીએસ સાથે જોડવામાં આવી છે। ગુજરાતમાં સાર્વજનિક વિતરણ સિસ્ટમ અંતર્ગત સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈ રૂપમાં ડિજિટલ કૂપન આપવામાં આવશે। આ કૂપનની સાથે તેમના ડિજિટલ વોલેટમાં મોકલવામાં આવશે। તેનો ઉપયોગ માત્ર રાશનની દુકાનો પરથી અનાજ ખરીદવા માટે કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદી પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે વધારો। અમેરિકા અને ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો। આ યુદ્ધ ભારત પર અસર કરશે। યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ શકે છે। આનાથી ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં હજુ પણ ભાવ વધી શકે છે। આ દરમિયાન સોના ચાંદીને સલામત રોકાણ માનવામાં આવે છે। પરિણામે સોના ચાંદીની માંગ વધશે અને રેકોર્ડ ભાવ જોવા મળી શકે છે। શેર બજારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હેલ્મેટ સાથે લેવાનું ના ભૂલતા। રાજ્યના પોલીસ વડા દ્વારા અકસ્માતોને અંકુશમાં લાવવા માટે 15 દિવસની વિશેષ ટ્રાફિક ડ્રાઈવના આદેશ આપવામાં આવ્યા છે। આ ડ્રાઈવ 10 માર્ચ સુધી ચાલશે। આ અભિયાન અંતર્ગત ડ્રિંક એન્ડ ડ્રાઈવ, વાહનોમાં કાળા કાચ, હેલ્મેટ વગરના વાહન ચાલકો અને ઓવર પેસેન્જર ભરેલા વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો પાસેથી દંડ વસૂલી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વડીલો માટે આ સરકારી કાર્ડ છે ખૂબ જ કામનું। ભારતમાં 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે સિનિયર સિટીઝન કાર્ડ ખૂબ જ ઉપયોગી છે। આ કાર્ડ દ્વારા બેંકોમાં એફડી, આરડી પર વધુ વ્યાજ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર ઇન્કમ ટેક્સમાં છૂટ, બસ અને પ્લેનની મુસાફરીમાં રાહત તેમજ હોસ્પિટલમાં સસ્તી સારવાર જેવા લાભો મળે છે। કોર્ટમાં પણ કેસની વહેલી સુનાવણીની સુવિધા પણ ઉપલબ્ધ છે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો માત્ર 10 રૂપિયામાં સિનિયર સિટીઝન કાર્ડ। સિનિયર સિટીઝન કાર્ડ કઢાવવા માટે ઓળખના પુરાવા જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણના પુરાવામાં જેમ કે રાશન કાર્ડ, લાઇટ બિલ અને ઉંમરના પુરાવા માટે જન્મ પ્રમાણપત્ર કે પછી એલસીની જરૂર પડે છે। ઓનલાઈન અરજી કરવા તમે india.government.in પોર્ટલ પર જઈને ફોર્મ ભરી શકો છો। જ્યારે ઓફલાઈન અરજી માટે નજીકના જનસેવા કેન્દ્ર, મામલતદાર કે તલાટી કચેરીએ જઈને ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને માત્ર 10 રૂપિયા ફી ભરીને અરજી કરવાની રહેશે।
મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખાતામાં બેલેન્સ ન હોય તો પણ મળશે 10,000 રૂપિયા. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખાતા ધારકોને અનેક મોટા લાભો મળી રહ્યા છે. આ યોજનામાં ખાતામાં બેલેન્સ ન હોવા છતાં 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઝીરો બેલેન્સ એકાઉન્ટ સાથે રૂપે ડેબિટ કાર્ડ, 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ મળશે. આ ખાતું ડીબીટી અને મુદ્રા જેવી સરકારી યોજનાઓ સાથે જોડાયેલું હોવાથી સરકારી સહાય સીધી ખાતામાં જમા થાય છે, જે આર્થિક સશક્તિકરણમાં મદદરૂપ બને છે. તો જનધન ખાતા ધારકોના ખાતામાં પૈસા ન હોવા છતાં પણ 10,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય. હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું વધુ સરળ છે. અરજદારો અને હવે એજન્ટની મદદ વગર તમે ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકો છો. આ નવી સુવિધા અંતર્ગત તમારે આરટીઓ કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો હશે, જેમાંથી માત્ર 7 સાચા જવાબ પડવા પર ઉમેદવારો પરીક્ષામાં પાસ ગણાશે. આ પ્રક્રિયા મિત્રો માર્ચ મહિનાથી શરૂ થઈ ગઈ છે. આનાથી લોકોનો સમય અને નાણાં બંને બચી જશે. તો વાહન ચાલકો માટે કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કામના સમાચાર સામે આવ્યા છે. આયુષ્યમાન કાર્ડ ધારકો આપે ધ્યાન. કેન્દ્ર સરકારની આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીના કેશલેસ સારવાર પૂરી પાડે છે. આ આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરીને તમે વર્ષમાં કેટલી વાર સારવાર કરાવી શકો છો, તેનો નિયમ શું છે? આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ તમે કેટલી વાર મેળવી શકો છો એમની કોઈ મર્યાદા નથી. જોકે એક શરત એ છે કે સમગ્ર પરિવારનો કુલ તબીબી ખર્ચ એક વર્ષમાં માત્ર 5 લાખ રૂપિયા હોવો જોઈએ. 5 લાખ રૂપિયાથી વધુ ન હોવો જોઈએ. તો આયુષ્યમાન કાર્ડ ધારકો વર્ષમાં 5 લાખ રૂપિયા સુધીની સારવાર છે એ હોસ્પિટલમાંથી મેળવી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની મોટી ભેટ. માર્ગ અકસ્માતમાં હવે મળશે મફત સારવાર. મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી રાહત આપતી એક મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ કરાયેલી નવી પીએમ રાહત યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઘાયલ થનારા લોકોને હોસ્પિટલમાં સારવાર માટે કોઈપણ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં. આ યોજના ખાસ કરીને અકસ્માત પછી થતી આર્થિક મુશ્કેલીઓને દૂર કરવા માટે છે. માર્ગ અકસ્માત બાદ તરત મફત સારવારની સુવિધા. માર્ગ અકસ્માતો અચાનક થાય છે અને ઘણી વખત હોસ્પિટલમાં પહોંચ્યા બાદ પૈસાની વ્યવસ્થા કે કાગળ કામના કારણે હોસ્પિટલમાં સારવારમાં વિલંબ થાય છે. આવા વિલંબથી અનેક વખત જીવ જોખમમાં પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકારે પીએમ રાહત યોજના અમલમાં મૂકી છે, જેના હેઠળ સરકાર 15 લાખ રૂપિયા સુધીની રોકડ સહિત સારવાર પૂરી પાડે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મા હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર. 22મો હપ્તો કાં તો માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે. જોકે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. આ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું અનિવાર્ય છે. જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી શકે છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે જ આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકે છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો મોદી સરકારની શાનદાર યોજના. દરેક માતા પિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે. માતા પિતા પોતાના બાળકોના શિક્ષણથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધીની દરેક બાબત સતત ચિંતિત રહે છે. આ યોજનાને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે વિવિધ યોજનાઓ ચલાવે છે. આજે અમે તમને એક એવી યોજના વિશે વાત કરીશું. એમનું નામ છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના. કે આ એક કલ્યાણકારી પહેલ છે જે દીકરીઓ અને તેમની માતાઓને મદદ કરવા માટે મદદરૂપ નીવડશે. પ્રધાનમંત્રી માતૃ વયવંદના યોજના અંતર્ગત સરકાર ગર્ભવતી મહિલાઓને 5,000 રૂપિયાની સહાય આપે છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓની સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોને પૂરી કરવા માટે શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વોટ્સઅપને લઈને બદલાયો છે આ નિયમ. 1 માર્ચથી મેસેજિંગ એપ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા. મોટા ફેરફારો થયા છે. સરકારના નવા નિયમો બાદ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. અન્યથા સિમ કાર્ડ વગર એપનો ઉપયોગ કરી શકાશે નહીં. જેમ કે આ અન્ય કોમ્પ્યુટરમાં વોટ્સઅપ વેબ માટે પણ લાગુ પડશે, જે દર 6 કલાકે લોગઆઉટ થઈ જશે.
અગાઉ તે એકવાર લોગિન કરતાં 1 અઠવાડિયા સુધી ચાલતું હતું. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ ટેક્સને લઈને મોટી રાહત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે ખાસ કરીને સ્થાનિક માસિક પાસ મેળવવાનું વધુ સરળ બનાવ્યું છે. તમે માત્ર ₹350 એટલે કે ₹340 પ્રતિ દર મહિને અમર્યાદિત ટોલ પાસ મેળવી શકો છો, જે અરજદારોના ઘરે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં છે તેઓ જ આ લાભ મેળવી શકે છે. એ પણ નોંધવું જરૂરી છે કે આ સુવિધા ફક્ત ખાનગી વાહનો માટે જેમ કે સફેદ નંબર પ્લેટ માટે છે. વાણિજ્ય વાહનો જેમ કે પીળી નંબર પ્લેટ માટે પાત્ર નથી. આ પાસ મેળવવા માટે તમારા વાહનમાં સક્રિય ફાસ્ટેગ હોવું પણ જરૂરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવ્યા છે. મિત્રો, રાશન કાર્ડને લઈને એક અગત્યના સમાચાર પણ સામે આવ્યા કે ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં વિવિધ કારણોસર 6,34,959 રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. આ રાશન કાર્ડ રદ થવા પાછળનું મુખ્ય કારણ નકલી રાશન કાર્ડ હોવું સામે આવ્યું. ખોટા લાભાર્થીની ઓળખ થવી, ઈ-કેવાયસીમાં વિસંગતતા અને તે લાભાર્થીનું અવસાન થયું તે સ્થળાંતર કરવા જેવી બાબતોનો પણ સમાવેશ થયો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રાકૃતિક ખેતીને વેગ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 33 જિલ્લાના 35,000 ખેડૂતોને 6,97,00,000ની ડીબીટી સહાય. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ મિશન ઓન નેશનલ ફાર્મિંગ હેઠળ રાજ્યના 33 જિલ્લામાં 35,000થી વધુ ખેડૂતોને પ્રોત્સાહક સહાયનું વિતરણ કર્યું. ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ સિંગલ ક્લિક દ્વારા કુલ 6,97,00,000 સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવ્યા છે. આ યોજના હેઠળ ખેડૂતોને 1 હેક્ટર દીઠ ₹2,000ની સહાય પણ આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના અંગેના મોટા સમાચાર. ગુજરાત સરકારની ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જેમાં ટેકનોલોજીના માધ્યમથી મોટા ફેરફારો કરવામાં આવ્યા. હવે વિધવા બહેનોને સહાયની રકમ મેળવવા માટે પોસ્ટ ઓફિસ કે બેંકમાં ધક્કા ખાવા નહીં પડે. IPPB દ્વારા આ રકમ સીધી આધાર આધારિત ડીબીટીથી સીધી ખાતામાં જમા થશે. પોસ્ટમેન ઘરે આવીને નાણાં પહોંચાડશે. આ પગલાંથી લાભાર્થીઓને સુરક્ષિત, ત્વરિત અને ઘર બેઠા સહાય પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં ગામડામાં રહેતા લોકો માટે આવી ખુશખબર. ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાતના ગ્રામીણ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. ઘણા લાંબા સમયથી આવાસ યોજનાના લાભાર્થીઓ આર્થિક સંકળામણને માસિક 2% લેખે ચડતું દંડનીય વ્યાજ ભરી શકતા નથી. સરકારના આ નિયમો મુજબ 6 મહિનાની મુદત, જેમાં લાભાર્થીઓને આગામી 6 મહિનાની અંદર પોતાના આવાસની બાકી રકમ વસૂલી રકમ સંપૂર્ણ ભરાઈ જવાની રહેશે અને વ્યાજ માફી જો મુદ્દલ રકમ ભરી દેવામાં આવે તો તેમના પર લાગેલું 2% દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં પણ આવી જશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે સૌથી મોટી જાહેરાત. ગુજરાતના ખેડૂત આગેવાન પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું. સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા, મહાનગરપાલિકાની ખાલી બેઠકો માટે મતદાન પ્રક્રિયા મે મહિનાના બીજા અથવા ત્રીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. જેના આધાર ઉપર પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે કોઈની રાજકારણના હાથા નથી બનવા દેવા, એટલા માટે ચૂંટણીની પ્રક્રિયા વધે પછી હું મારી 3 માંગોને લઈને આંદોલન આગળ વધારીશ. ગુજરાતના ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. શું તમે આ ખેડૂત આંદોલનની સાથે છો? હા કે ના નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.